જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારમાં પાટણ જવા માટે નીકળી ગયા છીએ. બસ તૈયારી છે. 7 વાગ્યા 7:30 આવે છે. આવી ગયા છે દુકાને. તો દુકાનનો મસ્ત કમ્પ્લીટ કરી દીધી છે. જય મહાકાળીમાં. તો ચલો મિત્રો, હવે જઈએ. મહેમાન આવતા જશે, હજુ આવ્યા નથી. હવે જઈએ પાટણ. પપ્પા ગયા છે ઘરે. બાઇક લઈને બસ આવતા જ છે. એ રીતે સ્ટેશનોથી જઈશું બાઇક લઈને, પછી જઈશું પાટણ. તો ચલો મિત્રો, હવે મળીએ સીધા હોસ્પિટલે. આજે આપણે ઇન્ટર્નશીપનો 6ઠ્ઠો દિવસ પૂરો થયો અને 7મો છે. તો ચલો હવે મળીએ સીધા પાટણ જઈએ. હવે પાટણ ઉતર્યા છે, રિક્ષામાં બેસી ગયા છે. હવે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. બોલે એમ નહીં મારા બાજુ ના. તો ચલો મિત્રો, મળીએ સીધા હોસ્પિટલ જઈને. હોસ્પિટલમાં આવી ગયા મેં મને એની લિફ્ટ ચાલુ કરી દીધી છે. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી. આ બ્લડ પડ્યું, આ બ્લડ હજુ બતાવી અને બ્લડ મારી જેવું પેશન્ટ આવ્યું છે. તો મિત્રો ભાઈ સબ બેઠા આયુષ્યમાં બેઠા છીએ. હાલ તો વાગી ગયા છે, બસ તરફ આવ્યા છીએ. હજુ જોઈ શકો છો પેશન્ટ ભરપૂર છે. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી. તો મિત્રો બસ અહીંયાથી હવે આવી ગયા છીએ, નર્સિંગ રૂમમાં આવી ગયા છે. કપડા વપડા ચેન્જ કરી દીધા છે. હવે જઈએ ઘરે, પણ આપીએ છીએ. તો મિત્રો હવે જઈએ ઘરે, કારણ કે આજ તો વાગી ગયા 6 વાગી ગયા છે. આજ તો બહુ મજા આવી ગઈ હો. થોડું ચેટિંગ કરવાનું હતું, કોઈ ને અડધો કલાક તો થોડું મોડાવું થાય. તો ચલો બસ સ્ટેશને જઈએ, કારણ કે 5 મિનિટની વાત છે અને બસ આવવાની તૈયારી છે. તો ચલો મિત્રો, મળીએ સીધા ઘરે જઈને. કાલ તો ચંપલ કાઢ્યા વગર ડાયરેક્ટ બદલ્યા વગર નીકળી ગયા હતા પણ એને. ચલો મિત્રો, હવે જઈએ ઘરે. માફિયો શું કહેતો તું? ઘણો માથિયા એ જોઈ. હા ભાઈ, હા ઘણું વાત ના થાય અમારે. મહેમાન बढ़िया बता को. તો મિત્રો પાટણથી આવી ગયા છે ઘરે. બસ ઘરે નાઈ દુકાને આવી ગયા છે દુકાન બતાવવા માટે. તો મિત્રો દુકાનનું શટર તો બસ દુકાન બતાવી દીધી છે, બંધ કરી દીધી છે. બસ ઘંટી હવે બતાવી દઈએ. દણા જે અમુક બાકી હતા દડા વગર તે અંદર મૂકી દીધા છે. તે તો અત્યારે ગ્રાહક આવશે નહીં, પહેલાં આવશે તો અંદર મૂકી દીધા છે. તો ચલો મિત્રો, હવે બસ આ દુકાન તો અંદરથી વાંકી દીધી છે, ઘંટી પણ વાંકી દઈએ. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો, હવે જઈએ ઘરે, કારણ કે જમવાનો જો હવે છે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.